નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર જિગ્નેશ દુધત સાથે, જેમણે સમાજને કંઈક આપ્યું છે એવા દાસ કાકાના હુલામણા નામથી જાણીતા એવા પરસોત્તમ દાસ પિત્રોડા દ્વારા આજ રોજ તારીખ 2/5/2026 અમદાવાદની લુહાર સુથારની હાથીજણ VL ડોડિયાવાડી સમાજને વાપરવા લાયક બનાવી આપવા શ્રી કાર્યકર ટ્રસ્ટી પરસોત્તમ દાસ પિત્રોડાએ સ્વખર્ચે બનાવી આપી લોકાર્પણ કર્યું. અને દાસ કાકાએ કહ્યું કે આ ઉમદા અને સેવાભાવી વિચાર મુકેશભાઈ પંચાલનો હતો, જેને હું બિરદાવું છું. અને એવું પણ કહ્યું કે જમીનમાં સરકારી કપાત ઘટાડવામાં મુકેશભાઈ પંચાલનો તેમજ બીજેપીના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો પણ અવિરત ફાળો રહ્યો છે. દાસ કાકાએ આ વાડી માટે જેને જેને સહકાર આપ્યો તેનો દિલથી આભાર માની ઉદાર દિલના અને એની મહાનતા આજે સમાજના દિલમાં ઊભી કરી છે. દાસ કાકાની ઉદારતાને સમાજ ક્યારેય ભૂલશે નહીં. એમના પરિવારની સખાવત સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે. કરું છું. મને આ લીધા પછી એક મોટું સમાજ માટેનું ભવન બનાવવાનો વિચાર હતો, પરંતુ સમય સંજોગો અનુસાર દાદા વિશ્વકર્મા દાદાની ઈચ્છા નહીં હોય, જે કદાચ ભવિષ્યમાં થશે તે થઈ શકતું નહીં. પછી આપણા સમાજના પૂર્વ ટ્રસ્ટી મુકેશભાઈ પંચાલે મને કહ્યું કે કાકા, આપણે ભવન ના બનાવી શકીએ તો કંઈ વાંધો નહીં, પરંતુ આપણે સમાજને સારા ખરાબ પ્રસંગો ઉપયોગ કરી શકે તેવી વાડી બનાવી દઈએ, એટલે સમાજના કામમાં આવે. વિચાર આવ્યો કે ખર્ચ મોટો છે તો મુકેશભાઈનો વિચાર ખૂબ સારો છે. આ વિચારને વિના વિલંબે સહયોગ આટલો કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર સૌ ખર્ચે સમાજ માટે વાળ કન્યાના રૂમ, ઓફિસ, રસોડું, કમ્પાઉન્ડ સહિત અનેક સુવિધાથી સજ્જ વાડી બનાવી આજે સમાજને આજના પ્રસંગે અર્પણ કરી રહ્યો છું. તેમજ આ પ્રસંગે મારા કુટુંબજનો, સગા વાલા ટ્રસ્ટીઓ, પૂર્વ ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો હાજર રહ્યા છે. બદલ દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ તબક્કે સમાજના ભાઈ બહેનોને કહેવા માંગુ છું કે આ જમીનની કપાત ઓછી કરાવવામાં આપણા મુકેશભાઈ પંચાલ સુંદર પ્રયાસ અને આપણા જગદીશભાઈ પંચાલનો સરકારી સહયોગથી આ કપાત આપણને થઈ શકે છે. આગળના કામોમાં પણ આપણને બધા ઉપયોગ થશે. જય વિશ્વકર્માની જય. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.